આજે અમારે જે અયોધ્યાથી કળશ યાત્રા આવી હતી તેનું ભવ્યથી ભવ્ય ગામ લેવલે મુસ્લિમ સમાજે સ્વાગત કર્યું છે તેનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આ ગામમાં કાયમી માટે એકતા જળવાઈ રહી તેનું અને બધા ભાઈચારાથી રહી છે ગામની અંદર ને બધા એકબીજા મૂલીજુલી રહી છે અને પ્રમદી પર શોભાયાત્રા નીકળવાની છે તેમાં બધા મુસ્લિમ સમાજ પર જોડાવાના છે 22 તારીખે આ ગામમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેમાંય બધા જોડાવાના છે આખો દિવસ અને આ ગામની અંદર દલિત સમાજ મુસ્લિમ સમાજ કાળિયા રાજપૂત સમાજ કોળી સમાજ બધા સાથે મળી અને મંદિરનું ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તેનું આયોજન કરી રહ્યા છે. કાજલી ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા કબ્રસ્તાનને કમ્પાઉન્ડ વોલ, મુસ્લિમ સમાજને ગલીઓમાં રોડ રસ્તા તથા તેના કોમ્યુનિટી હોલ તથા અન્ય વિધવા સહાયોના કામ તથા ગામને શોષ ખાડા તથા બાકીના અન્ય કામ જે ટોયલેટથી માંડી અને 100% ટોયલેટને આ ગામ આદર્શમાં આવી ગયેલ છે અને આજ હું 10 વર્ષથી સરપંચ છે અને આ ગામે મને સાથ સહકાર આપ્યો તેનો હું ધન્યવાદ આપું છું. આજરોજ કાજલી ગામે જોગાનુજોગ 22 જાન્યુઆરી એટલે કે જે આપણા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યાનો જે દિવસ છે એ જ દિવસે અમારા ગામમાં પણ ભગવાન રામનું મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. અયોધ્યાથી આવેલું પૂજિત અમારું જે કળશ છે એમનું આજે સમસ્ત મુસ્લિમ સમાજ કાજલી દ્વારા એમનું સન્માન એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. સંઘના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે સમસ્ત મુસ્લિમ સમાજે આ પૂજિત કળશ જે અયોધ્યાથી આવ્યું છે એમનું સ્વાગત કર્યું છે. સમગ્ર મુસ્લિમ સમાજ અને સમગ્ર દલિત સમાજ એટલે કે હિન્દુ મુસ્લિમ આખું આ કાજલી ગામના દરેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી રીતે આ કળશનું સન્માન અને સ્વાગત થયું. 21 અને 22 આ 3 દિવસના અમારા કાર્યક્રમો છે. 20 તારીખે એટલે કે આવતીકાલે સમસ્ત ગામ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 21 તારીખે બપોરે 4 વાગે ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવવાની છે અને ત્યારે પણ હિન્દુ મુસ્લિમ બધા લોકો આ શોભાયાત્રામાં જોડાવાના છે. 20 તારીખે રાતે કાનગોપીનો કાર્યક્રમ છે એમાં પણ સમસ્ત ગામ જોડાવાનું છે. 22 તારીખે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એમાં હિન્દુ મુસ્લિમ બધા લોકોએ ભાગ લીધો છે. એમાં દલિત સમાજના 8 કરતાં વધારે દંપતી પણ આ યજ્ઞમાં બેસવાના છે. આશરે 35 કરતાં વધારે દંપતી અમારા આ યજ્ઞમાં બેસવાના છે. યજ્ઞ પૂરો થશે 5 વાગે બીડું હોમાઈ જાય પછી સમસ્ત ગામ દ્વારા ગામને પ્રસાદીનો કાર્યક્રમ છે એમાં પણ સમસ્ત હિન્દુ મુસ્લિમ બધા લોકો આ પ્રસાદી સાથે લેશે. મારું નામ સલીમ સુમરા છે. હું કાલી ગામનો રહેવાસી છું. આજે આ કળશનું અમે જે સ્વાગત કર્યું એ પૂરી પટની મુસ્લિમ સમાજ અહીંયા પટની હોલમાં ભેગા થઈ અને કળશનું અમે સ્વાગત કર્યું. હું સ્વામી એકતા પ્રમાણે કહીશ કે અમારા ગામની અંદર જે અમે ભાઈચારાથી રહીએ છીએ, ધર્મનો બધાની જે જ્ઞાન છે, અહીં સમજણ છે, શૈક્ષણિક બાબતથી બધા વાકેફ છે અને એકબીજાના સુખ દુઃખ સમજી શકે છે, કોઈના કાર્યમાં ભાગ લે છે, સુખ દુઃખના કાર્યમાં ભાગ લે છે. એના માટે હું સમગ્ર દેશને એ સંદેશો આપીશ કે આવી રીતે ભાઈચારાથી રહેવું જોઈએ. સૌથી શ્રેષ્ઠ ધર્મ માનવ ધર્મ, પછી જે આપણે ધર્મ માનતા હોઈએ એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. સૌનો ધર્મ મજહબ નહીં સિખાતા આપસ મેં ભેદ રખના. इसी तरह એ સબકા મઝહબ સબકો મુબારક અને બધાએ સાથે હળીમળીને રહેવું જોઈએ.